ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પૂર પરના પાણીએ આસપાસના 10 ગામોમાં વ્યાપક તારાજી સર્જી દીધી છે। દેવ ડેમમાં પૂર્વ સૂચના વગર પાણી છોડવામાં આવતા ઢાઢર નદી બે કાંઠે વહેતી હતી અને કિનારોના ગામો જે છે તેમાં પાણી ઘૂસી ગયા હતા। પૂરના પાણી ઓસર્યા બાદ ખેડૂતોની નજર સમક્ષ રડવા લાયક દ્રશ્યો સામે આવી ગયા હતા, જેમાં આશરે 500 થી 600 વીઘા જમીનમાં ઉભેલો મરચી, કપાસ અને વિવિધ શાકભાજીનો પાક સંપૂર્ણપણે કોહવાઈને નષ્ટ થઈ ગયો છે। તો ગોજાલી, કરાલીપુરા, ઢોઢાર, કડોદરા, આદલાપુર, વાયકપુર, ભીલાપુરી, અંબાવ અને બનાયો સહિતના ગામોના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। છેલ્લા 3 વર્ષથી વગર આયોજને અચાનક પાણી છોડવાની તંત્રની લાપરવાહી સામે ખેડૂતોમાં રોષ હાલ અત્યારે જોવા મળ્યો છે। હાલ મુશ્કેલીમાં મુકાયેલા આ તમામ 10 ગામના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ સર્વેની કામગીરી હાથ ધરીને પાક નુકસાનનું વહેલામાં વહેલું વળતર ચૂકવવામાં આવે। તાલુકામાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડવાથી જે દેવ ડેમમાં પાણીમાં વધારો થવાથી નદીમાં છોડવામાં આવ્યું છે, તેના કારણે અનેક ગામોમાં ભારે નુકસાન થયું છે। ખેતીના કપાસ છે, મરચી છે, બીજા અન્ય શાકભાજી છે, બહુ નુકસાન થયું છે। કેટલા વીઘામાં આશરે 500 થી 600 વીઘા અમારા ગામમાં થયું છે। કયો પાક? પાકમાં કપાસ છે, મરચી છે, બીજા શાકભાજી છે। તમારી માંગ શું છે? અમારી માંગ સરકારશ્રીને એટલી જ છે કે સર્વે કરાવે અને વળતર ચૂકવે। ભારે વરસાદના કારણે આપણે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે, એટલે આશરે આપણે જમીન 500 થી 600 વીઘા સુધી નુકસાન થયું છે ડભોઈ તાલુકામાં। કયો પાક છે? મરચીઓ છે, શાકભાજી છે, કપાસ છે, એવા અન્ય છે। કઈ નદી પસાર થઈ રહી છે? આ દેવ નદી ને ઢાઢર નદી, દેવ નદી ને ઢાઢર નદીના વચ્ચે ગામ છે અમારું। કેટલા વીઘામાં નુકસાનનું? 500 થી 600 વીઘા સુધી છે નુકસાન। શું માંગ છે તમારી? અમારી આજ માંગ છે કે સરકારથી વહેલી તકે અમારું જી આપણે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છે કે જે છેલ્લા હવામાન વિભાગથી આગાહીથી છેલ્લા 2 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે, એમાં દેવ નદીનું જે પાણી છોડવામાં આવ્યા છે, એ પાણી લીધે અનેક ખેતરોમાં પાણી પેસી જવાથી ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે। જેમાં નદી કિનારે આપણે ઢાઢર નદી ને દેવ નદી પસારે એના કિનારે જેટલા બી ખેતરો છે એમાં પુષ્કળમાં નુકસાન જોવા મળી રહ્યું છે। એમાં સીધા દ્રશ્યમાં જોવો છે મરચા છે, કપાસ છે, જે અન્ય શાકભાજીઓ છે, એ ભારે નુકસાન થઈ રહ્યું છે। તો ખેડૂતો તો હવે તો ફાઇનલ જ થઈ ગયા છે। હવે જોવાનું રહેશે કે સરકાર આનું સર્વે કરે અને સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવે એવી માંગ ખેડૂતોને ઉઠી છે। વિકાસ ચતુર્વેદી, પ્રદેશ 24 ન્યૂઝ, ડભોઈ, વડોદરા।